ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર અને 1995 પછીના માન્ય રેકોર્ડ્સ બંને વચ્ચેનો તફાવત। હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ। તારીખ 13/9/2024ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો અને તે પરિપત્રમાં જણાવવામાં આવેલું હતું કે કોઈ પણ ખેતીની જમીનની વેચાણની નોંધ પ્રમાણિત કરતા સમયે વેચાણ લેનાર એટલે કે જે જમીન ખરીદે છે તેમના 6/4 તારીખ 6/4/1995 પછીના જ રેકોર્ડ્સને ધ્યાનમાં લેવા। તો ઘણા લોકોના મનમાં એવી શંકા હોય છે કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર જ્યારે તે મેળવવા જશે ને ત્યારે પણ તેમને 1995 પછીના જ રેકોર્ડ્સને મેચ કરવા પડશે, પરંતુ તેવું નથી। આ પરિપત્ર માત્ર ને માત્ર વેચાણની નોંધ પ્રમાણિત કરવા માટે છે, પરંતુ જો તમારે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવું હશે ને તો તેના માટે તો જે અગાઉનો નિયમ હતો તે જ માન્ય છે કે 1951 પહેલાંના વેચાણ માન્ય ગણાય અને 1951 પછી હોય તો વારસાઈ કે હુકમથી તમને ખેડૂત બન્યા છો તો તમને ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મળી જાય છે। તેનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્રમાં શું રિક્વાયરમેન્ટ છે એનો વિડીયો મેં અગાઉ બનાવેલો જ છે, તે તમે ચેક કરી શકો છો। આ જ રીતે આમ વેચાણની નોંધ પ્રમાણિત કરવાનું એ રેકોર્ડ્સ અને ખેડૂત ખરાઈને પ્રમાણપત્ર એ રેકોર્ડ્સ બંને અલગ છે અને બંને વચ્ચે ઘણો તફાવત છે। ખેતીની જમીન એટલે કે જમીન તથા મિલકતને લગતી કોઈ પણ સમસ્યા હોય ને તો તમે વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો। જય ભારત, જય ગરવી ગુજરાત।